if you want to fly higher and higher in the sky, then reduce your weight. Only weightlessness will help you to fly higher and higher. જેમ ઊંચાઈ ઉપર જતા જઈએ ને શિખર તરફ તળેટીથી, પછી તો તમને સાચું કહું, પાણીની બોટલનો પણ ભાર લાગે છે, નાસ્તાના ડબ્બાને પણ ફેંકી દેવા પડે છે. હા, તળેટીમાંથી તો બહુ ઉત્સાહપૂર્વક બધું લઈએ છે, પણ જેમ જેમ ઊંચાઈ આવતી જાય છે એમ બધું જ ફેંકી દેવું પડે છે. આપણા સિવાય કોઈ વજન આપણે ઉઠાવવાનું રહેતું નથી. એવી રીતે અધ્યાત્મ અને ધર્મની અંદર જ્યારે તમે થોડુંક વિકાસ કરો અને ઊંચાઈ ઉપર જાઓ, ઈશ્વર તરફ ગતિ કરો, ત્યારે તમારે વજન ઘટાડવું પડશે. ત્યારે છોડો બિનજરૂરી સંબંધો, સગાઓ છોડવા પડશે. સંપત્તિ, સત્તા, સમૃદ્ધિ, પ્રસિદ્ધિ, આ બધાના પોટલા ફેંકી દેવા પડશે. નિર્ભાર, કોઈ વજન નહીં, તમે એકલા. અને તમે પણ તમારાપણું છોડવું પડશે. તમારો હું, તમારો માય, એ પણ નાખી દેવો પડશે. હું કોણ છું, મેં શું કર્યું, છોડી દો, છોડી દો. ટ્રાય ટુ બીકમ અ ઝીરો. શૂન્ય બની જાઓ, શૂન્ય, ખાલી થઈ જાઓ. યુ નીડ ટોટલ એમ્પ્ટીનેસ. And when there will be emptiness, you will find fulfillment. ખાલી થાઓ. ખાલી થશો તો જગ્યા હશે, તો પરમાત્મા એમાં ભરશો ને. પરમાત્માને ભરવા માટે, બોલાવવા માટે જીવનમાં જગ્યા તો કરવી પડશે ને. અને પરમાત્માને આ બધું નથી ભાવતું. પરમાત્માને સંબંધો, સગા, સંપત્તિ, સમૃદ્ધિ, સત્તા, પ્રસિદ્ધિ ના, આ બધાથી ખાલી થઈને શૂન્ય થાવ. તમારું શૂન્યત્વ એ પરમાત્માના ઉતરવાથી પૂર્ણત્વ બનશે. એક ઊંચાઈ પર પહોંચવું છે, પરમાત્મા સુધી પહોંચવાની, તો વજન તો ઘટાડવું પડશે સાહેબ. તમે જુઓ, આકાશમાં ઉડતા તમામ પક્ષીઓ વજન શૂન્ય છે, માટે આકાશમાં ઉડે છે. વજન ધરાવતી ગાય, ભેંસ કે કોઈ પણ પશુ ઉડે છે? વજન વગર જ. અને માણસે અધ્યાત્મમાં ઉપર જવા માટે આ બધું વજન ખસેડી અને પોતાને શૂન્ય, સાવ ખાલી બનાવવો પડશે.